અને હવે એને ભજનમાંથી કોઈ ઉઠાવી શકે એવી કોઈની તાકાત નથી. હવે તો મારો દામોદર એને ઉઠાડે તો ઉઠે. મેથી ગયા મંદિરમાં અને ચોધાર આંસુડાની ધારાઓ આંખમાંથી ચાલી જાય. ભગવાનની આગળ પોતાનો ફાટેલો સાડીનો પાલવ પાથરી માથું નમાવી ભગવાનના ચરણમાં વંદન કરી અને માણેક મેથીએ દામોદર આગળ હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી કે હે દામોદર, તારા શરણે બેઠા છીએ પ્રભુ, તું રક્ષા નહીં કરે તો અમારી રક્ષા કોણ કરશે? મહેતાજી જ્યાં હોય ત્યાંથી એને જલ્દી મોકલ. જો રસોઈ નહીં થાય તો આજે મહેતાજીની આબરૂ જશે અને મહેતાજીની આબરૂ જવામાં કારણ હું થઈશ. કારણ કે હું એવું બોલી ગઈ કે અમે અમારી રીતે કરીશું. હે કૃષ્ણ, દ્રૌપદીની લાજ રાખી, મીરાની લાજ રાખી, આજે મારી રાખી. જ્યાં માણેક મહેંદીના આંખમાંથી દર કરતા આંસુડા ફેર્યા, એ જ સમયે વૈકુંઠનાથ પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા. બાજુમાં રાધાજી, લક્ષ્મીજી, ગોપીઓ ભગવાનની સેવા કરે છે. અક્રૂર અને ઉદ્ધવ ભગવાનની સામે હાથ જોડીને ઊભા છે. અને અચાનક ભગવાનને ઊભા થયેલા જોયા, પૂછ્યું, પ્રભુ શું થયું? ભગવાન કે મૂકો આ બધું, ચાલો. ક્યાં? જુનાગઢ જવું છે. અરે પ્રભુ, આમ અચાનક ઇમરજન્સી આવી. શું છે? બધા જ પોતપોતાના ગુપ્ત વેશ ધારણ કરો, રસોઈયાના વેશ ધારણ કરો. નરસિંહ મહેતાના ઘરે જવું છે અને એના પિતાજીનું શ્રાદ્ધ કરવું છે. ત્યાં તો ઉદ્ધવ, અક્રૂર, શ્રીદામા, ઉપવન, નંદન બધા દોડતા આવ્યા. અને જ્યાં ઓલા બધા ગામના ચોરે બેઠા હતા ત્યાં તો મોટી મોટી પોઠું ભરાય મંડી આવવા. ગામના લોકો પૂછે કે આ કોનો સામાન છે? અરે નરસિંહ મહેતાનું ઘર ક્યાં છે એ બતાવો. જ્યાં પહેલી ઊંટ ગાડી આવી ત્યારે લોકોને થયું કે આટલું બધું નરસિંહ મહેતા રાખશે ક્યાં? જગ્યા નથી જુનાગઢમાં એના ઘરમાં એટલી. હવે વિકાસ વાળાએ થોડોક વિકાસ કર્યો. રાખશે ક્યાં મહેતા? ત્યાં તો વાય બીજી ત્રીજી મંડી એક પછી એક ઊંટગાડીઓ આવવા. નરસિંહ મહેતાનું ઘર ક્યાં? નરસિંહ મહેતાનું ઘર ક્યાં? વિચારવા માંડ્યા બધાય ક્યાં જાય છે ક્યાં? અને ત્યાં એક જણાએ કીધું, ઓય ટાબરિયા અહીંયા આવ. ત્યાં તો એક ટાબરિયા એવો, જા તપાસ કર્યા ક્યાં જાય છે બધુંય. જાસૂસ આવ્યો, જાસૂસી કરતો અરે નરસિંહ મહેતાના મકાનની પાછળ 4-5 પ્લોટ ખાલી નથી પડ્યા? ન્યા બધો સામાન ઠેલવો. મોટો તંબુ તાણ્યો અને મોટી મોટી ચૂલું ગાળી અને મીડા રસોઈ કરવા. અને ત્યાં તો લક્ષ્મીજી ને રાધાજી ને આવી ગયા. જે તેલ નાખીને રાઈ જીરું છમ કરતો છમકારો બોલાવ્યો. અને ત્યાં તો આખા જુનાગઢમાં મીડી સુગંધ આવવા. આ કોણે વઘાર લીધો? અમુક વઘાર લઈને પેલા મરચા નાખે. મહેમાન બધાય હબ કરતા બાય. એવો વઘાર લીધો ને એવી સુગંધ ચારે બાજુ ફેલાઈ ગઈ. ચારે બાજુ થઈ ગયું કે આટલા સ્વાદિષ્ટ પકવાન ક્યાં બને છે? ઓય ટપુડિયા અહીંયા આવો. જા તપાસ કર્યા ક્યાંથી સુગંધ આવે છે? અરે બાપા નરસિંહ મહેતાને ત્યાં મોટા તપેલા રાખ્યા છે. મોટા એટલે અરે બાપા એવડા મોટા મારા બાપાના લગ્નમાં નહોતા નાખ્યા. એને જાણે ખબર હોય એમ. એવડા મોટા તપેલા
શું વાત કરે છે? અરે બાપા, વાતો એવી થાય છે કે આખા જુનાગઢના 84 પ્રકારના ભૂદેવો આવવાના છે અને બધાયને જમાડવાના છે. એમ આવું છે. હવે આ આખી ઘટના ઘટે છે, આ ઘટનાની માણેક મહેતીને કાંઈ ખબર નહીં. પાછળ આખું મોટું રસોડું ચાલુ થઈ ગયું અને આ બાજુ માણેક મહેતી હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ કરે છે. ત્યાં તો ઘરના ફળિયામાં કડતાલ ખીખડી. માણેક મહેતી દોડતા આવ્યા, મહેતાજીને જોયા, ખુશ થઈ ગયા, હાથમાંથી તપેલી લીધી, ઘીની છલોછલ તપેલી ભરેલી છે. પૂછ્યું કે ક્યાં હતા અત્યાર સુધી? અરે જ્યાં હતો ત્યાં, તું જલ્દી લઈ જા ઘી. અરે હું રસોઈ બનાવું છું, તમે જાઓ જલ્દી. કુલ ગોરને નોતરું દઈ આવો, હજી આમંત્રણ દેવાનું બાકી છે. બપોર થયા. હવે જે નરસિંહ મહેતા છે ને, સ્વયં વૈકુંઠ નાથ નરસિંહ મહેતા થઈને આવ્યા છે. મૂળ નરસિંહ મહેતા તો ત્યાં જ બેઠા છે હજી, અને એના હાથમાં તો કડતાલ છે અને એ પોતાના કીર્તનમાં મગ્ન. આ બાજુ ભગવાન પોતે નરસિંહ મહેતા થઈને આવ્યા છે. લ્યો મહેતી, ઘી લઈ જાઓ. અરે હું રસોઈ કરું, તમે જાઓ જલ્દી. કુલગોરને નોતરું દેવાનું બાકી છે, તમે જાઓ, એને આમંત્રણ લઈ આવો જલ્દી. એક અતિથિને લેતા આવજો, દીક્ષિતજી તો આવવાના છે અને આપણે 2-5 જણા આજે ભેગા થઈ ભગવાનનું પૂજન કરી, પિતૃ તર્પણ કરીને શ્રાદ્ધ મનાવીએ. ભગવાન પોતે નીકળ્યા છે કુલ ગોરને નોતરું દેવા માટે. વંશીધરનું નામ મોટું, એનું કામ મોટું. દર વર્ષે ત્યાં જાય. આજે એના કાને વાત પહોંચી છે કે નરસિંહ મહેતા આજે પિતાનું શ્રાદ્ધ કરવાના છે. હું એના કુલનો ગોર છું તો મને તો નોતરું દેવા આવશે, પણ એ ગરીબડાને ત્યાં કોણ જાય? એ દઈ દઈને દક્ષિણા શું દે? અને દક્ષિણા માટે જે વિધિ કરવા માંડે એ ભૂદેવના પુણ્ય પૂરા થયા કહેવાય. પણ આપણે દક્ષિણા દેવાની હો, નકર આપણા નો થાય. નરસિંહ મહેતાને આવતા જોયા. ઓલો છોકરો રમતો તો એને કીધું, એ ટપુડિયા દરવાજો બંધ કરી દે, ઓલો ગરીબડો આવે છે. દરવાજા બંધ કરતા જોયા અને ભગવાન મનોમન વિચારે છે કે આ ભૂદેવ પોતાના ભાગ્યના દરવાજા બંધ કરે છે, નરસિંહ મહેતાના નથી કરતા. ઉપર બેઠા છે, હાથમાં હુડી છે ને હોપારી વાતરે છે. નરસિંહ મહેતાએ નીચેથી કીધું, ગોરદાદા, તમે અમારા કુલ ગોર છો, અમે ક્યારેય પિતાજીનું શ્રાદ્ધ નથી કરી શક્યા, પણ આજે પહેલી વાર અમે પિતાજીનું શ્રાદ્ધ કરીએ છીએ, તો આજે અમારા ઘરે તમે પધારો અને અમારા ઘરને પાવન. તમે અમારા કુલગોર છો, તમારા વિના અમારી વિધિ અધૂરી. મહેતાજી, કોઈ દિવસ કાંઈ વિધિ વિધાન કરાવ્યા છે? કોઈ દિવસ વાર પ્રસંગે કાંઈ દાન દક્ષિણા દીધી છે? અને કાંઈ કોઈ દિવસ દેવાનું નહીં, કાંઈ વિધિ વિધાન કરાવવાના નહીં. કુલગોર છે ને, હું તમારો કુલગોર નથી. આ તો ભગવાન. ઉદેવ, જો તમારે અમારા ઘરે વિધિ વિધાન કરવા ન આવવું હોય અને કોરપદું ન